ભારે વરસાદના કારણે માંગરોળ શહેરમાં ખાડારાજ જોવા મળે છે। જ્યાં જુઓ ત્યાં પાણીના ખાડા અને રોડ ઉખડી જતા રેતીના ઢગલાઓ જોવા મળે છે। મહિલાઓ, બાળકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના તમામ રોડ ઉપર પાણીના ખાડાઓ અને રેતીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। શહેરના ચાર ચોક પર વાહન અવરજવર વધારે હોવાથી ખાડા પૂરવા લોકોએ માંગ કરી છે। ખાડાઓમાં રેતી હટાડવા વાહન ચાલકોએ માંગ કરી છે। ઘણા બધા વાહનો સ્લીપ થયાના પણ બનાવો બન્યા હોવાનું દુકાનદારો અને રાહદારીઓએ જણાવ્યું છે। પાણીના ખાડાઓથી શહેરમાં રોગચાળો ફેલાય તેવી પણ સંભાવના રહેલી છે। માંગરોળ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ ગઈ હોય તેમ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણીના ખાડાઓ ભરેલા જોવા મળી રહ્યા છે। માંગરોળ નગરપાલિકા વિસ્તારની અંદર તમામ રોડ રસ્તાઓ અત્યારે ખૂબ જ ધોવાણા છે અને આવનારા સમયમાં આ રસ્તા નવીનીકરણ કરે તો લોકોને ફાયદો થાય એમ છે। અને અત્યારે જે બહુ જ ભયંકર નુકસાનવાળા છે રાહદારીઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવનારા લોકોને પણ આ રસ્તાની અંદર અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડે છે। જે આ રોડ ઉપરની જે ધોવાણ થતાં જે રેતીના ઢગ થઈ ગયા છે બાજુમાં, એમાં કોઈ પણ વાહન જતાં સ્લીપ મારે છે। એટલે હાલ પૂરતું નગરપાલિકા પ્રશાસને આ રેતીના ઢગલાઓ દૂર કરી અને રોડ રસ્તાની સફાઈ કરવી જોઈએ। ચોમાસું ચાલુ છે। માંગરોળમાં છેલ્લા 3-4 દિવસથી બહુ વરસાદ પડે છે, પણ વરસાદના કારણે અત્યારે રસ્તાઓમાં બહુ ખાડા, તમે જ્યાં પણ દેખો ત્યાં ખાડા ખબડા દેખાય છે। બરાબર ધૂળ માટી વચ્ચે આવી ગઈ છે અને એક મહિલા તરીકે હું તંત્રને અપીલ કરું છું કે જ્યારે પણ મહિલા ટુ વ્હીલર લઈને બહાર જાય છે તો સ્લીપ થાય છે। બરાબર, તો તંત્રને એક મહિલા તરીકે એક અપીલ છે કે ભાઈ જેમ બને તેમ જલ્દી રોડનું સમારકામ કરાવો। અને આના કારણે ખાબોચિયામાં પાણી ભરાઈ રહે છે અને અત્યારે ચોમાસામાં બધાને ખબર છે કે ભાઈ રોગચાળો વધારે ફાટી નીકળે છે। તો આપણા માંગરોળને બચાવવા માટે હજી સુધી રોગચાળો આવ્યો નથી, પણ એ પહેલાં આપણે પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે। અને જ્યાં ત્યાં કચરાના ઢગલાઓ પડેલા છે અને એના કારણે રોગચાળો ફાટી નીકળે તો એ પહેલાં તંત્રએ તકેદારી લઈ અને રોડનું સમારકામ કરાવવું જોઈએ અને જ્યાં જ્યાં ખાબોચિયા ભરાય છે એનું ધ્યાન રાખી અને વહેલામાં વહેલી તકે પગલાં લેવા જોઈએ। આ ઉપરાંત ભારે વરસાદના કારણે ચારે તરફ જળબંબાકાર જેવી પરિસ્થિતિ થતા ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાની થાય તેવી શક્યતા છે। માંગરોળ વિસ્તારની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેમાં નેત્રાવતી, ઓઝત, નોડી નદીમાં ઘોડાપૂર આવતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। મારું નામ માલમ ભરત છે, સાંગાવાડા સરપંચ તરીકે સેવા આપું છું। જે કેનાલના કારણે અમારે જે મગફળીનો પાક છે તેમાં પાણી ભરાઈ ગયા છે, કારણ કે કેનાલ છે એ જરાક પહોળી કરવી પડે એમ છે। તે માટે પાણીનો નિકાલ તાત્કાલિક થાય, તેના કારણે જે નાના ખેડૂતો છે એના ખેતરમાં પાણી ભરાઈ ગયેલ છે। તે સરકારશ્રીને મારી રજૂઆત છે કે અમારા ગામજનોની કે તેને તાત્કાલિક ધોરણે એને સર્વે થાય ને તેનામાં એનો કોઈ પણ લાભ મળે।